હારું હું જાઉં છું, ટાઈમે ખાઈ લેજો અને તમારું ધ્યાન રાખજો. અરે મારું તો હું ધ્યાન રાખી લે, પણ તું સમજી વિચારીને રાખજે. પણ હું ક્યાં ગાડી લઈને જાઉં છું? લા ગાડીનું નથી કેતો, તારો જીભડો. આ ઘરમાં તો હું સહન કરી લઉં છું, બહાર કોઈ સહન નહીં કરશે, તોલો તોડી નાખશે. अबे साले અત્યારે હું જાઉં છું, આવીને તમારી ખબર લઉં. સોમવારે આ પહેરે, મંગળવારે આ, अच्छा આ બુધવારે, ठीक है આ બે વધારાના લઈ લે. સોમવારામ, મંગળવારામ, પાછું બુધવારે આમ. હાલો આપણું થઈ अबे ગયું. साले આ હજી શું કરે? ये सब क्या देखना पड़ रहा है। હે લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું સોડી. अच्छा हमको सिखा रिया है। હવે 6 મહિના થઈ એકની એક સડી ઊંધા સતી કરીને પહેરો છો. 4 રૂપિયાની સડી લેવાની ટેવ જ નથી. મારે હારું લાખ રૂપિયાનો ઘાઘરો લેવો. પેલા સડી બદલાવો જાવ. આ બોલ મને ના આવડે એવું. મમ્મી મને લેસન કરાવો ને. શું છે લેસન માં? ઘાસ ખાતા હોય ને એવા 10 પ્રાણીઓના નામ લખવાનું કીધા છે. એક કામ કર, તાર પપ્પા પાસે જા, મારે ઘણા કપડા હકેલવાના છે. અરે હું અહીંયા એડિટિંગ કરું છું, મારે આગળ કલાકમાં 2 વિડીયો મૂકવાના છે. खाओ माँ कसम। મારે આ કઠોળે ગાભા હકેલવાના છે. પછી રહી જાય છે ને તો મને આખો દી આડા આવે છે. તમે ઘડીક 10 નામ લખાઈ દો, એમાં કેટલી વાર લાગે? સારું આ લેસન કરાવી દો, પણ મારી એક શરત છે. હું જે લાઈન બોલું ને એ લાઈન તમારે 3 થી 4 વાર ફટાફટ બોલવાની છે. આ માણા તો સીધી રીતના કઈ કામ કરતા જ નથી, કઈક ને કઈક ઊભા જ હોય લાઈન. બોલો શું છે તમારી લાઈન? તો લાઈન ઈ છે, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ઝડપથી બોલો. મમ્મી મમ્મી હું પહેલા બોલો. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ખાય. रुको जरा सबर करो। અને તમે આવા હું રવાડે સડાવતા હોય પણ હાલતા ને ચાલતા. તું બોલ. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ઘાસ ખાય. બોલો બોલો. હું બોલો. ગોતી આવે છે આવું ન કરું. હા તું બોલ. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ખાય. એ ગાય ભેંસ નો ખાય. તો મિત્રો જો તમને બોલતા આવડતું હોય તો તમે પણ ટ્રાય કરો. લે અપ્પુ નો ફોન. હા બોલ લે. ક્યાં છો તમે? હા ઘરે જ છું, હોલમાં બેઠો. એક કામ કરો, તમે રહોડામાં જાઓ તો જરાક. રસોડામાં કેમ હું થયું? તમે જાઓ ને જરાક ઝડપથી. હા હારું લે જાવ છું, ચાલુ રે. હા આવી ગયો રસોડામાં, બોલ. ને જો તો બાકસ પડી છે, બાકસ હા રે. એમાં એક દિવાળી કાઢીને હળગાવો. હા ચાલુ રે. હા હગાવી. કઈ થયું? નહીં કાઈ નો થયું. તું કેતો તો ને ગેસ ચાલુ છે? કાઈ નહીં તો મીતુ કેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે, વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો તો. बड़े खतरनाक लोग हैं। अबे साले मैं तारी को पाई। वो देख मैं तारी को पाई। પપ્પા લે મંતિકા આવી ગઈ સ્કૂલ માંથી? હું રમવા જાઉં છું. હારે જા. આ તને નથી લાગતું આ છોકરાના દફતરનો વજન વધતો જાય છે દિવસે ને દિવસે? તો એમાં શું વાંધો? વજન હોય તો સારું. કેમ હારું એટલે? એટલે ભવિષ્યમાં એના માટે સારું જ છે ને વજન હોય. કઈ રીતે? લે ઈ મોટો ડોક્ટર બને, એન્જિનિયર બને, બિઝનેસમેન બને. જેમ વજન ઉપાડે એમ તો સારું. એમાં કઈ ન બને તો કાઈ નહીં, પોટલા ઉચકવાની પ્રેક્ટિસ થાય એને.
પણ એલી તને બટેટા પૌવા ન આવડતા હોય તો ન બનાવતી હોય તો કેમ શું થયો પણ પણ હું થયું બાજરાના ડુંડા સાવતા હોય એવું લાગતું હતું તો આખા બનાવી લેવાય ને. તું ખોટી લવારી કેરમાં જા મેગી બની માં મને ક્યાં બનાવતા આવડે છે? હું નહીં બનાવું, આખે બનાવી લે. ખોટી લવારી નહીં હો તમને આ શું કરવા લાવ્યા તો બનાવી દેજા સર નહીં, મને આવડતું જ નથી. મને બટેકા પૌવા બનાવતા નથી આવડતું, મને મેગી બનાવતા નથી આવડતું. તમે જાતે બનાવી લેજો. બહુ આવડે છે ને તમને? એટલે તમને શું લાગે તમારા ઉપર અમારે કઈ ભૂંગરા નથી ભાઈ તમે નહીં બનાવી દે તો હું ભૂખે મરી જાઉં એમ? સારું, તમને આવડે છે ને બહુ? હા તો બનાવી લેજો. અહીં અમે બનાવી લેવું તું જોયા કરજે. હા તો બનાવી લેજો. હાલો મિત્રો આપણે બનાવી મેગી અને બતાવી દઈએ કે આના ઉપર કઈ આપણા ભૂંગરા નથી ભાઈ. क्या आपने इससे पहले भी कभी मैगी बनाई है? और अगर नहीं बनाई है तो परेशान मत होइए, 10 साल बाद तो 19-20 सीख ही जाएंगे। फिलहाल अभी आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, डाल दिया नहीं डालना था और अगर डाल दिया है तो पानी को वापस उसी गिलास में निकाल लीजिए। अबे साले निकाल लिया? हाँ। अब आपके सामने प्याज, मिर्ची और टमाटर रखा होगा, डाल दिया उसको भी नहीं डालना था और अगर डाल दिया है तो उसको भी वापस निकाल लीजिए। अब सबसे पहले कढ़ाई को तेल में डालिए, ओ सॉरी तेल को कढ़ाई में डालिए। उसके बाद आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, सिंपली उसको उठाकर कढ़ाई से दूर रख दीजिए। अगर आपने पानी कढ़ाई में डाल दिया है तो मैगी बनाने की प्रक्रिया को फिर से शुरू करें। भगवान क्या जुल्म है। सबसे पहले कढ़ाई में तेल डालिए, फिर प्याज, मिर्ची और टमाटर डालिए। उम्मीद करता हूँ आपने काट के डाला होगा। લે પપ્પા, આવો જમવા ટાઈમે આ થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા, કદાચ જરૂર પડે. ચૂપ દાંત કાઢી મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે. યારા અરે વાહ, તમારો પગાર આવી ગયો. હા વાલી આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ હાલ, પેલા અહીંયા તો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું, બરાબર? જો આ 1 કડી 1. હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર, તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરો તે લગાડી દીધા છે. તમે જાતે જ જોઈ લો. अरे मुझे चक्कर आने लग गया अब। તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવાન ન હોય તે મોટે ઉપાડે, કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે, જા. Hola, Carlos.